સો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે રવિ ફાઇટરના ગણપતિ જોવા માટે. તો આશરે કેટલા ફીટના હા 15. એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ આજે ગુડ મોર્નિંગ નહીં બોલીશ કારણ કે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું 4:30-5 વાગે સાંજના, કારણ કે સવારમાં મેં મારું કામ પતાવ્યું અને એના પછી આરામ કર્યો. એટલે અત્યારે જઈને હું નાસ્તો કરીને અત્યારે એટલે કે હું એ પણ બપોરનું લંચ કર્યું, અત્યારે ફ્રેશ થઈને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કંઈ નહીં ગાઈઝ, આજના દિવસમાં અત્યારથી લઈને હું આના પછી જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ અત્યારે હું અને હાર્દિક જઈએ છીએ ગણપતિ જોવા માટે, કારણ કે રાતના ટાઈમ પર એટલી બધી ભીડ થઈ જાય છે ને, એટલે આજે હું અને હાર્દિક થોડા વહેલા જ નીકળી જઈએ છીએ. તો ચલો કયા ગણપતિ બાપ્પાને જોવા જઈએ છીએ તે તમને બતાવો અને વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. સો ગાઈઝ જો આ ગણપતિ બાપ્પા એટલા સરસ લાગે છે. ચાલો હવે બીજા ગણપતિ બાપ્પા જોવા જઈએ. ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છે ગણપતિ બાપ્પા જોવા માટે. તો હાર્દિક પણ આવી રહ્યા છે. તો હવે અમે લોકો જઈશું બાપાને જોવા અને રસ્તામાં જેટલા દેખાય તેટલા તો જોશું જ, સાથે સાથે ડેકોરેશન કરેલા ગણપતિ બાપ્પા પણ જોશું. તો બતાવો કે કયા કયા ગણપતિ બાપ્પાને અમે જોઈએ છે. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે રવિ ફાઇટરના ગણપતિ જોવા માટે. તો ચાલો તમને બતાવો ડેકોરેશન કેવું છે. સી ધ ડેકોરેશન, નિયોન થીમ એન્ડ જંગલ થીમ, અને વચ્ચે બાપા છે. જો ઉન્નુ મામા ટ્રીની ઉપર ગણપતિ બાપ્પા અને યુ હેવ નો ફ્યુચર, પછી વિધાઉટ મી, એટલે કે ગાઈઝ ટ્રી વગર ફ્યુચર નથી. સો એન્વાયરમેન્ટ થીમ છે, એટલે વધુ વૃક્ષો વાવો અને જંગલને બચાવો. અમે લોકો જાનબૂજીને વહેલા આવ્યા છે, કારણ કે અહીંયા અમે લોકો વહેલા આવ્યા ને એટલે અમને કોઈ પબ્લિક જ નથી મળતું અને ફ્રી લાઈન ઓપન જ છે, એટલે આપણે બિંદાસથી વ્લોગ શૂટ કરી શકીએ. અને બતાવું તમને આ થીમ ગાડી. સુરતની ફેમસ વસ્તુ આઈ થિંક મૂકી હોય ને એવું લાગે છે. આ મહારાણા પ્રતાપજીનું પુતળું, અહીંયા બ્રિજ અને આ ગણપતિ બાપ્પા. અને આ સાઈડ છે શીપ, પછી આ લંગર ડુમ્મસનો, આપની ભાગળની જે લાલ ઘડિયાળ છે તે મોતીવાલી, અને આ મહેલ. તો ગાઈઝ અહીંયા સુરતની જે ફેમસ વસ્તુઓ હતી, જે ફેમસ પ્લેસ હતી તે વસ્તુઓનું ડેકોરેશન હતું. તો ચલો હવે બીજી થીમ તરફ જઈએ. અહીંયા બીજી થીમ છે નટખટ કાનડાની લીલા, માતા યશોદા અને ગોપીઓ સાથે. તો ચાલો અંદર જઈને જોઈએ. એન્ટ્રી આ સાઈડથી જ બંધ છે, પણ અહીંયાથી દેખાય છે. સી બંધ છે અત્યારે મંડપ. નાની એવી મૂર્તિ છે પણ સરસ છે. અહીંયા જો ફર્સ્ટમાં એન્ટ્રી લેતા આટલો મોટો ફાઉન્ટેન છે લાઇટિંગનો. પૂછો કો ગયા. હવે અંદર જશું.
This is entry. સો ગાઈઝ અત્યારે અમે લોકો અડાજણમાંથી નીકળી ગયા છે અને નાનપુરા એરિયામાં આવ્યા છે કારણ કે અડાજણમાં હવે ભીડ થવા માંડી છે, લાઈન લાગવા માંડી છે, એટલે અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને અત્યારે નાનપુરાના ગણપતિ જેટલા જોવા મળે એમાં પણ જ્યાં ભીડ નહીં હશે તે ગણપતિ અમે તમને બતાવશું. તો ગાઈઝ અત્યારે અમે લોકો મોટા મંદિરના ગણપતિ જોવા આવ્યા છે. જવાન त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वा मम કાનમાં કહેવાથી આપણી મનોકામના પૂરી થાય છે. આ ઉંદર મામાના કાનમાં કહેવાથી મનોકામના પૂરી થાય છે. અહીંયાની ખાસિયત એ છે, જો બધા કરે છે ને આ ટાઈપનો, જો આગળ બધા જ ઉંદર મામાના કાનમાં કહે છે. આ ગણપતિ બાપ્પાનું જે મંડપ છે ને તે ચૌટાની વચ્ચે આવ્યું છે, આપણે જેપી જ્યુસ પાસે. જો મનોકામના માટે નારિયેળ પણ બધા મૂક્યા છે અને બાપ્પા જો હાર્દિક મને બહુ મોટી ગણપતિની મૂર્તિ જોવા લાવ્યા છે. તો જુઓ કેટલી ફીટની છે આશરે આ છે 25 ફીટ. તો 25 ફીટની છે આશરે. સરસ છે ગનુ બાપા. ઓ વાવ, જૂના મુન્ના છે પણ મસ્ત છે. તો બીજા મોટા ગણપતિ જોવા એવા છે. જુઓ હવે એ કેટલી મસ્ત લાગે છે બાપા. આશરે કેટલા ફીટના હે? 15. માય ગોડ, કેટલી મોટી મૂર્તિ છે. જો અડિકા કેટલા ફીટ લાગે છે આશરે? 30-35.
30-35 ફીટ જબ્બર. તો ગાઈઝ અમે બાપ્પા પાસે આવી ગયા છીએ આજે, અને આજે અમે મીઠાઈમાં લાવ્યા છીએ મોદક, ચોકલેટવાળા મોદક. અને આજે ખાલી 3 જણ જ છે અમે, પહેલાં બંતુ, રાહિલ અને હું. અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. અને હા ગાઈઝ, કાલના માટે એક સરસ મજાનો વ્લોગ અમે લોકો બનાવવાના છે. તો એ વ્લોગ કયો છે? આલુપુરી વેચવાના છે, તો તમે સ્ટોલ પણ ખાવા બનાવવાના આવજો. છે ટૂંકમાં. તો જે પ્રિપેરેશન અમે લોકો કરશું ને સવારથી લઈને સાંજ તકની આલુપુરીના સ્ટોલ માટે, અમે જે આલુપુરીની ઇન્ગ્રીડિયન્ટ્સ હશે જે બનાવશું ને તે વસ્તુ બધી મારા વ્લોગમાં બતાવશું. અને જે સ્ટોલ મૂકશું અને જે આલુપુરીને અમે લોકો સેલ કરશું ને તે હાર્દિકના ચેનલ પર મૂકશું. તો તમે લોકો આવજો. આ પ્લેસ છે, અમે આ પ્લેસની ઉપર સ્ટોલ મૂકવાના છે. તો ફટાફટ કાલે આવી જજો. 7 વાગ્યાથી અમારો સ્ટોલ લાગી જશે અને તમને અમારી સાથે ફોટોસ ક્લિક કરાવવા હશે એ પણ ક્લિક કરશું અને સાથે મળીને ફૂલ એન્જોય કરવાનો છે. અને આલુપુરી હું જબરજસ્ત બનાવવાનો છું. મારા હાથની આલુપુરી તમે ખાશો ને તો તમે કહેશો કે ભાઈ ખરેખર મજા આવી ગઈ. તો તમે આવો, ત્યાં મળીએ અને ફૂલ એન્જોય કરીએ. બસ આપણે એન્જોય જ કરવાનું છે. એટલે તમે એક બાજુથી ગણપતિ બાપ્પાને પણ જોશો અને સાથે સાથે અમારી આલુપુરીનું મજા પણ માણશો. તો આ વ્લોગ, આ ચેલેન્જ અમે આમ કહેવાય ને કે બહુ મહેનતથી વિચાર્યું તો છે જ, પણ અમને થોડું એ થાય છે કે કરીએ નહીં કરીએ. પણ હવે અમે લોકો તમારા માટે કરશું, તો ખાસ આવજો અને લોકેશન પર પહોંચી જ જજો. લોકેશન હું તમને આમ જ કહી દઉં. ચલો, ડીકેમ તમે જોયું જ છે, પરની બહાર જ અમારું સ્ટોલ હશે અને અમારા બંનેના ફોટોઝ હશે, લારી લગાવેલી હશે, મસ્ત એવું પ્રિપેરેશન કરેલું હશે, લાઇટ હશે, અને મેં આવવાનું ભૂલતા નહીં. અને બધું તમને દેખાઈ જ જશું અને બધા પધારો. મોસ્ટ વેલકમ છે બધાને. તમારા માટે એકદમ રિઝનેબલ હું આલુપુરી લાગી છે. તો ચલો આવી જ જજો. તો બાય ગાઈઝ, લવ યુ.